જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં એમને જે સહાય રજૂ કરી તે સહાય તો અમને ઓલમોસ્ટ મળી ગઈ છે, પણ ટાટા ગ્રુપ દ્વારા જે પરિવારજનોને જોબની ઓફર કરવામાં આવી હતી એમાંથી હજુ સુધી 20% લોકોને જોબ મળી છે. અને હજુ સુધી અમારા જે ડિજિટલ સાધનો હતા એ મોબાઈલ ને એનું પણ હજુ સુધી કંઈ ઠેકાણું નથી. અને હજુ સુધી એર ઇન્ડિયામાંથી અમને એક્ઝેક્ટ કંઈ રિપોર્ટ બ્લેક બોક્સનું કે એવું કંઈ આપવામાં આવ્યું નથી. એને બહુ દુઃખ વેઠી મેં ગાયો વેચો દોઈ અને એને ભણાવી ગણાવી. એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ. હું તો જન્મદાતા માં છું, મને બહુ દુઃખ થાય છે. પ્લેન ક્રેશ તો થોડી જ સમયમાં થઈ ગયું, પણ શું કરીએ અમે. આજથી 1 વર્ષ પહેલા લગભગ બપોરના 1 વાગ્યા આસપાસ સમાચાર મળે છે કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એર ઇન્ડિયાનું 171 એઆઈ એ પ્લેન એરપોર્ટ પરથી ટેક ઓફ કરે છે અને ગણતરીની મિનિટોમાં જે બીજે મેડિકલ કોલેજનું જે કેમ્પસ છે તેની ઉપર ધડામ દઈને પડે છે ને અઢળક લોકો જે છે તેના મોત થઈ જાય છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી કે જેઓ લંડન જઈ રહ્યા હતા, તેઓ પણ તે ફ્લાઇટની અંદર હતા અને તેનું પણ આ દુર્ઘટનામાં મોત થયું હતું. ન માત્ર એક વિજયભાઈ પરંતુ ગુજરાતના અનેક લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા હતા, જેમાં ગત 12 જૂને આ એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 260 જેટલા લોકોના મોત થયા હતા. અરવલ્લી જિલ્લાની પણ 3 મહિલાઓ આ દુર્ઘટનામાં જીવ ગુમાવતી જોવા મળી હતી. મોડાસાના ખંભીસર ગામની જયશ્રી પટેલ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. જયશ્રી પટેલના એક સપનું હતું નાનપણથી જ કે જે વિદેશ જવાનું સપનું પણ અધૂરું રહ્યું અને ઘર પરિવાર આજે પણ જયશ્રી પટેલ એટલે કે એમની દીકરીને યાદ કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાથી માત્ર 4 મહિના પહેલા જ જયશ્રી પટેલ છે તેમના લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ તેઓ એ લંડન જવા માટે એક ઉત્સુક હતા કે લંડન જશું અને ત્યાં ફરીશું. જીવનની પહેલી ફ્લાઇટ, એમને નહોતી ખબર કે જીવનની પહેલી ફ્લાઇટ અમારી છેલ્લી ફ્લાઇટ બનવા જઈ રહી છે. ઘટનાથી માત્ર 4 મહિના પહેલા જયશ્રી પટેલના લગ્ન થયા. લગ્ન બાદ તેઓ પતિ સાથે પહેલીવાર લંડન જવા નીકળ્યા, પરંતુ વિમાન દુર્ઘટનાએ સમગ્ર પરિવારની ખુશી છીનવી લીધી. જયશ્રી પટેલના માતા પિતા અને ભાઈ આજે પણ ગાઢ શોકમાં જોવા મળી રહ્યા છે. મીડિયા સમક્ષ પરિવારજનોએ પોતાની વેદના વ્યક્ત કરી. અમારી દીકરી અમને છોડીને આવી રીતે ચાલી ગઈ તેવી વાત પરિવારે કરી. જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જયશ્રી પટેલના ભાઈએ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ ઉઠાવી છે. તો બીજી તરફ આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. 1 વર્ષ બાદ પણ આ ઘટના એ લોકોના મનમાંથી નીકળી નથી રહી કે લોકો ભૂલી પણ નથી શકતા. ત્યારે અરવલ્લીના એક ગામડાની જે દીકરી છે કે જેઓના લગ્નના 4 મહિના બાદ તેઓ લંડન જવા માટે નીકળે છે અને ન તો લંડન પહોંચે છે કે ન તો પોતાના ઘરે ફરે છે. ઘરે ફરે છે તો માત્ર એ દીકરીનું સૌ ફરે છે અને આ સૌ જોતાની સાથે જ પરિવાર ચોધાર આંસુ રડતો પણ જોવા મળ્યો હતો. જયશ્રી પટેલનું એ સપનું પણ અધૂરું રહ્યું, વિદેશ જવાનું સપનું અધૂરું રહ્યું. માતા પિતા એ આજે પણ દીકરીની રાહમાં ફોટો જે છે તે રાખીને બેઠા છે. ફોટોની આજુબાજુ ત્યાં એ ફરતા જોવા મળ્યા. કહી રહ્યા છે કે અમારી દીકરી આવી રીતે અમને છોડીને જતી રહેશે, અમને ખબર ન હતી. અકાળે મોત ક્યારે આવે કોઈને ખબર નથી હોતી. ન માત્ર એક જયશ્રી પટેલ પરંતુ અનેક લોકો આ પ્લેનની અંદર પોતાનો જીવ ગુમાવતા જોવા મળ્યા હતા. આખાય આ વિમાનની દુર્ઘટનામાં ન માત્ર પ્લેનમાં બેસેલા લોકો પરંતુ હોસ્ટેલની અંદર જમી રહેલા કેટલાક ડોક્ટરો હતા, તબીબો હતા, તેઓના પણ મોત થયા હતા. એટલે કે વિમાનમાં બેસવાવાળા પણ એ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને હોસ્ટેલની અંદર જમવાવાળા, શાંતિથી બપોરનું લંચ કરવાવાળા લોકો પણ એટલે કે ડોક્ટરો, તેઓ પણ આખી આ ઘટનામાં એ મોત જે છે તે ત્યાં દેખાઈ ગયું હતું. અચાનક વિમાન ત્યાં પડે છે અને ભાગમ ભાગી થાય છે. અચાનક આગની જ્વાળા ત્યાંથી એ ઉઠે છે. કોઈને ખબર નથી પડતી કે આ અચાનક શું થઈ ગયું. ત્યારે ખબર પડે છે કે એક વિમાન આવે છે અને અચાનક એક બિલ્ડિંગ સાથે ટકરાય છે.
આખી ઘટના બન્યા બાદ એ પરિવાર શું કહી રહ્યો હશે સાંભળીએ પહેલા એમને. વર્ષ થવા આવ્યું છે ત્યારે તંત્ર તરફથી જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં એમને જે સહાય રજૂ કરી તે સહાય તો અમને ઓલમોસ્ટ મળી ગઈ છે, પણ ટાટા ગ્રુપ દ્વારા જે પરિવારજનોને જોબની ઓફર કરવામાં આવી હતી એમાંથી હજુ સુધી 20% લોકોને જ જોબ મળી છે. હજુ 80% લોકોને જોબ માટે કંઈ ઠેકાણા જ નથી. અને અમારી બેન તો જતી રહી એમ બધાના સ્વજનો હતા એમાં, પણ જે તંત્ર તરફથી ઓફર કરવામાં આવી હતી તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે. અને હજુ સુધી અમારા જે ડિજિટલ સાધનો હતા એ મોબાઈલ ને એવું એનું પણ હજી સુધી કંઈ ઠેકાણું નથી. અમારા પ્રિયજનોની જે વસ્તુ હતી એમાં પણ આ લોકો એવી સાબિતી માગે છે કે તમે પરફેક્ટ પ્રૂફ આપો. હવે ઘણા પરિવારો એવા છે કે જેમની જોડે કોઈ પ્રૂફ છે નહીં તો બી એ સામાનનું હજુ કંઈ ઠેકાણું નથી. અને હજુ સુધી એર ઇન્ડિયામાંથી અમને એક્ઝેક્ટ કંઈ રિપોર્ટ બ્લેક બોક્સનું કે એવું કંઈ આપવામાં આવ્યું નથી. હું એની જન્મદાતા માતા છું અને એને બહુ દુઃખ વેઠી મેં ગાયો ભેંસો દોઈ અને એને ભણાવી ગણાવી. એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ. એને બહુ પૈસા ખર્ચી, બહુ લહેરથી એને ભણાવી, પણ એનાથી કોઈ દુઃખ નહીં પ્રાપ્ત થયું. એના ભાઈને આગળ લાવવો તો એનું દુઃખ પૂરું ના થયું. અને બહુ કોક આવ્યો અવસર આવે, કોક આવે એટલે અમને બહુ દુઃખ થાય છે માતા તરીકે, પણ અમે કોઈ લાગણી પૂરી કરી તો નથી. હું તો જન્મદાતા માં છું, મને બહુ દુઃખ થાય છે. પ્લેન ક્રેશ તો થોડી જ સમયમાં થઈ ગયું, પણ શું કરીએ અમે? કોક સહાય હોય, કોક મારા છોકરાને હોય જોબ તો મારા છોકરાને સાહસ કરજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.